નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાર્થક વિદ્યા મંદિર ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ધોરણ 8 અંગ્રેજી વિષયમાં આજે આપણે ગ્રામરનો અભ્યાસ કરવાનો છે. તો ગ્રામરનો આજે જે ટોપિક આપણે જોવાનો છે એનું નામ છે કેન, કુડ, મે અને માઇટ. તો સૌપ્રથમ આપણને એ પ્રશ્ન થાય કે કેન, કુડ, મે અને માઇટ એટલે શું? તો આ છે મોડલ વર્બ્સ અથવા તો મોડલ ઓક્સિલરીઝ જેને કહેવાય તે. એનો મતલબ એમ થાય કે સહાયકારક ક્રિયાપદો, એટલે કે જે ક્રિયાપદ હોય છે એને એનામાં આ એની અર્થમાં એડ કરે છે. કોઈ પણ એના ફોર એક્ઝામ્પલ કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ, શુડ, વુડ, એમ, ઇઝ, આર, આ બધાને શું કહીશું? મોડેલ વર્બ્સ અથવા તો મોડેલ ઓક્સિલરીઝ. તો આ કેન, કુડ, મે અને માઇટમાં જોઈએ તો સૌપ્રથમ આપણને આપેલું છે કેન. તો આપણે કેનની ખબર છે કે શું એ શેના યુઝ થાય છે, કે એની શક્યતાઓ અથવા તો કોઈ પણ સંભાવનાઓ ભવિષ્યને દર્શાવવા માટે કેનનો ઉપયોગ થાય છે. પરંતુ એકમાત્ર કેનનો યુઝ એ જ નથી, બીજા ઘણા બધા યુઝ છે. તો આપણે ડિટેલમાં કેનના યુઝ જોઈએ તો પહેલો પોઈન્ટ આપણે જોઈએ, કેન એક સહાયકારક ક્રિયાપદ છે. હવે કોઈ વ્યક્તિ કોઈ કાર્ય કરવા માટેનું કૌશલ્ય, આવડત કે શક્તિ ધરાવે છે તેવું દર્શાવવા માટે ક્રિયાપદ પૂર્વે કેન બતાવવામાં આવે છે. એટલા માટે આ એમ કહેવા માંગે છે કોઈ વ્યક્તિ છે તો એની કેપેબિલિટી શું છે, એની કોઈ સ્પેશિયલ ક્વોલિટી શું છે, તો એ આપણે દર્શાવી હોય તો એના માટે જે આપણે ક્રિયાપદ મૂકીએ છીએ એ ક્રિયાપદની આગળ આપણે કેન મૂકવાનું થશે. તો હવે આપણે આ કેનમાં જોઈએ તો કઈ રીતે થશે? કેન પ્લસ વર્બ, એટલે કે જ્યારે આપણે ક્રિયાપદ મૂકીએ છીએ કેન પછી હંમેશા તેનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, વિજય કેન સ્પીક ડિફરન્ટ લેંગ્વેજીસ. જો અહીંયા વિજય કોઈ વ્યક્તિ છે તો એની આપણે એબિલિટી દર્શાવેલી છે, એની ખાસિયત દર્શાવેલી છે કે એ અલગ અલગ લેંગ્વેજીસ બોલી શકે છે. તો વિજય કેન સ્પીક ડિફરન્ટ લેંગ્વેજીસ. હવે આપણે અહીંયા જોઈએ કે કેન મૂક્યું છે, એના પછી જે સ્પીક આપણું વર્બ આવ્યું એ કેવું છે? મૂળ રૂપ. એટલા માટે હંમેશા કેન પછી આપણે મૂળ રૂપ મૂકવાનું થશે. ત્યારબાદ આપણે જોઈએ આપણું બીજું એક્ઝામ્પલ, આઈ કેન ડ્રો બ્યુટીફુલ પિક્ચર્સ. આઈ કેન ડ્રો એટલે કે હું સુંદર ચિત્ર દોરી શકું છું. તો હવે અહીંયા આપણે ડ્રો આવ્યું તો ડ્રો આપણું મૂળ ક્રિયાપદ મૂક્યું અને તેની આગળ આપણે મૂક્યું કેન. તો આખું ઉદાહરણ કઈ રીતે બને? આઈ કેન ડ્રો બ્યુટીફુલ પિક્ચર્સ એટલે કે હું સુંદર ચિત્ર દોરી શકું છું. તો એ પણ કોઈ વ્યક્તિની ખાસિયત અથવા તો એની શક્તિ અથવા તો એનું કૌશલ્ય દર્શાવ્યું છે. એટલા માટે અહીંયા આપણે કેનનો યુઝ કર્યો. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, કેન કોઈ વ્યક્તિ કોઈ ક્રિયા કરી શકે છે તેવું દર્શાવે છે. એટલે કે આપણો જે પહેલો પોઈન્ટ હતો એને મળતો જ બીજો પોઈન્ટ છે. કોઈ વ્યક્તિ કોઈ ક્રિયા કરી શકે છે એટલે કોઈ ક્રિયા કરવા માટે તે વ્યક્તિ સક્ષમ છે તેવું દર્શાવવા માટે કેન એટલે કે શક્તિ હોવી કે કોઈ ક્રિયા કરવાનું સામર્થ્ય હોવું, કોઈ વ્યક્તિમાં ઓલરેડી કોઈ ક્રિયા કરવા માટેનું સામર્થ્ય રહેલું છે તે દર્શાવવા માટે પણ કેનનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, ધીસ કિડ કેન રાઇટ વર્ડ્સ ઇન ઇંગ્લિશ. એટલે કે આ બાળક અંગ્રેજીમાં શબ્દો લખી શકે છે. હવે અહીંયા એક બાળકની વાત કરે છે કે ધીસ કિડ કેન રાઇટ વર્ડ્સ ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં શબ્દો લખી શકે છે એટલા માટે અહીંયા મૂક્યું કેન રાઇટ. પરંતુ કેન પછી ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ મૂળ ક્રિયાપદ આવશે. એટલે કે અહીંયા આપણે રાઇટનું પાસ્ટ ફોર્મ પણ નથી લગાડ્યું કે એસ કે યસ પણ નથી લગાડ્યું. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો, અ ડોગ કેન સ્વિમ ઇઝીલી. અ ડોગ એટલે કે કૂતરો છે તે સહેલાઈથી તરી શકે છે. તો કઈ રીતે કહ્યું? અ ડોગ કેન સ્વિમ. સ્વિમ એટલે કે તરવું. તો એ આપણું મૂળ ક્રિયાપદ રાખ્યું કે કૂતરો સહેલાઈથી તરી શકે છે. કૂતરાની એ એબિલિટી બતાવેલી છે, એનું આવડત અને એનું કૌશલ્ય દર્શાવેલું છે. હવે જોઈએ આપણો આગળનો પોઈન્ટ, નેક્સ્ટ પોઈન્ટ શું કહે છે? કેન સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. આ પોઈન્ટ આપણે આગળના પોઈન્ટમાં જોઈ ગયા, પરંતુ તેના ઉદાહરણ જોઈ લઈએ. માય સિસ્ટર કેન પ્રિપેર ટી ફોર યુ. માય સિસ્ટર કેન પ્રિપેર. પ્રિપેર એટલે કે તૈયાર કરવું અથવા તો બનાવવું. તો શું કીધું કે મારી જે બહેન છે તમારા માટે ચા બનાવી શકે છે. તો અહીંયા ચા બનાવવાની જે ક્રિયા છે એની એબિલિટી છે એ દર્શાવેલી છે. અને અહીંયા જે ક્રિયાપદ છે પ્રિપેર એ મૂળ ક્રિયાપદ મૂકેલું છે કેન પછી. ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ તો, અ પોટર કેન મેક પોટ્સ આઉટ ઓફ ક્લે. એટલે કે કુંભાર માટીમાંથી ઘડા બનાવી શકે છે. તો એ પણ એની એબિલિટી છે, એની કૌશલ્ય અથવા એની ખાસિયત છે. હવે એ બનાવવાની જે ક્રિયા છે એટલે કે મેક આવ્યું, એ મેક આપણું ક્રિયાપદ થયું, એની આગળ કેન મૂક્યું એટલે મેક અહીંયા મૂળ ક્રિયાપદ યુઝ થયો. ઉપરોક્ત
તો બંને વાક્યમાં કેન પછી ઉપયોગમાં લીધેલ પ્રિપેર અને મેક ક્રિયાપદના મૂળ રૂપ છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ તો કેન નોટ અથવા તો કાન્ટ. જો આપણે નકાર વાક્ય બનાવીએ છીએ ત્યારે નોટ હંમેશા ફરજિયાતપણે મૂકવામાં આવતું હોય છે. તો કેન નોટ થશે અને એનું શોર્ટ ફોર્મ થશે કાન્ટ. અહીંયા કેન નોટમાં આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું અથવા તો આપણે એને યાદ રાખીશું કે જ્યારે પણ આપણે કેન નોટ લખીએ છીએ ત્યારે કેન અને નોટ વચ્ચે સ્પેસ નહીં આવે, એટલે કે એ બે વચ્ચે જગ્યા નહીં આવે, એટલે કે કેન નોટ આવી રીતે સળંગ લખવાનું થશે. આપણે પહેલો પોઈન્ટ જોઈએ. કોઈ વ્યક્તિ કોઈ ક્રિયા કરવા માટે શક્તિમાન કે સક્ષમ નથી તેવું દર્શાવવા માટે કેન પછી નોટ મૂકવામાં આવે છે. જેવી રીતે આપણે કેનમાં જોયું હતું કે કોઈ વ્યક્તિ સક્ષમ છે, કોઈ ક્રિયા દર્શાવવા માટે તે કરી શકે છે અને આવડત દર્શાવવા માટે કેન આપણે મૂકીએ છીએ, પરંતુ કોઈ ક્રિયા કરવા માટે સક્ષમ નથી તો આપણે કેન નોટનો ઉપયોગ કરીશું. કોઈ વ્યક્તિ કોઈક રીતે અથવા તો કશાકની કોઈકની મદદ વડે ક્રિયા નહીં કરી શકે, એટલે કે કોઈની મદદ વડે પણ તે ક્રિયા નહીં કરી શકે એવું દર્શાવવા માટે કેન નોટનો ઉપયોગ થાય છે. ત્યાર પછી જણાવું તો ત્રીજો પોઈન્ટ, ક્રિયાપદ મૂળ સ્વરૂપે જ રહે છે. એટલે કે જેવી રીતે આપણે કેનમાં એટલે કે હકારમાં પણ ક્રિયાપદનું મૂળ સ્વરૂપ યુઝ કરતા હતા, એવી જ રીતે નકારમાં પણ આપણે મૂળ સ્વરૂપ જ લેવાનું થશે. હવે એનું ઉદાહરણ આપણે જોઈએ તો પેલું આપણને આપેલું છે we cannot listen with our eyes. we cannot listen with our eyes એટલે કે આપણે આપણી આંખો વડે સાંભળી ન શકીએ. શા માટે? આપણે આપણા કાન વડે સાંભળી શકીએ. તો અહીંયા આપણે આંખ છે ને એબિલિટી નથી એવું દર્શાવે છે, એટલા માટે શું કીધું we cannot listen with our eyes. હવે cannot અહીંયા સાથે લખ્યું છે અને listen એ આપણું ક્રિયાપદ છે, એ પણ મૂળ ક્રિયાપદ એટલે કે એનું જે મેઇન ફોર્મ છે એમાં જ રાખ્યું છે. ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ તો you cannot enter without the ticket. enter એટલે કે પ્રવેશ કરવો, તો you cannot enter without the ticket. તમે ટિકિટ વગર પ્રવેશ કરી શકો નહીં. હવે અહીંયા cannot પછી enter એટલે પ્રવેશવાની ક્રિયા છે, એનું પણ આપણે મૂળ ક્રિયાપદ રાખ્યું છે. ત્યાર પછીના આપણે પોઈન્ટ જોઈએ તો કેન પછી જ્યારે નોટ લખવામાં આવે છે ત્યારે કેન અને નોટ જોડે લખાય છે. આ પોઈન્ટ મેં હમણાં જ તમને જણાવ્યું કે કેન અને નોટ એ ભેગું લખવાનું. જેમ કે કેન પ્લસ નોટ એટલે કેન નોટ. કેન નોટનું ટૂંકું સ્વરૂપ છે કાન્ટ અથવા તો એને કેન્ટ પણ કહી શકાય. કાન્ટ, કેન્ટ તમે જે ઉચ્ચાર કરો તે. કેન નોટ ઇઝ ઇક્વલ ટુ કાન્ટ. એના ઉદાહરણ પણ આપણને આપેલા છે કે she cannot do it, તો એને શોર્ટ ફોર્મમાં કઈ રીતે લખી શકાય? she can't do it. ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ કયું છે they cannot go, તો એને એમ કહી શકાય કે they can't go. તો અહીંયા આપણને આપેલું છે they can't go. ટૂંકમાં સમજવાનું શું છે કે કેન નોટ ની વચ્ચે આપણે સ્પેસ નહીં રાખીશું. કેન અને નોટ જોડે લખાશે અને એને શોર્ટમાં લખવા માટે કાન્ટ લખવામાં આવશે. ત્યાર પછીનો આપણે પોઈન્ટ જોઈએ તો કેન થી શરૂ થતા ઉલટ પ્રશ્નો. હવે ઉલટ પ્રશ્નો એટલે રિવર્સ ક્વેશ્ચન આપણા. તો કેન થી શરૂ થતા ઉલટ પ્રશ્નો કઈ રીતે હોય તે આપણે જોઈએ. એનો પહેલો પોઈન્ટ આપણને આપેલો છે વાક્યમાં આવતા કર્તા અને કેનના સ્થાનની ફેરબદલી કરીને વાક્યને ઉલટ પ્રશ્નમાં ફેરવી શકાય છે. એટલે કે વાક્યમાં જે કર્તા આપેલો છે, જે મેઇન વ્યક્તિ છે આપણો સબ્જેક્ટ, એ અને કેનના સ્થાનની ફેરબદલ કરીને, એટલે કે જે કેન આપેલું છે તે અને કર્તા છે એને આગળ પાછળ આપણે કરી નાખીશું. કર્તા તરીકે વિશેષ નામ, સર્વનામ કે સામાન્ય નામ હોઈ શકે છે. એટલે કે કર્તા તરીકે શું શું હોઈ શકે? તો વિશેષ નામ અથવા તો સર્વનામ. સર્વનામ એટલે કોઈ પણ વ્યક્તિના નામની જગ્યાએ આપણે he, she કે it અથવા તો they વાપરીએ તે, અથવા તો કોઈ સામાન્ય નામ હોઈ શકે છે. આગળ જોઈએ આપણે હવે એના એક્ઝામ્પલ આપણે જોઈએ તો કઈ રીતે છે. પહેલું આપણને આપેલું છે she can cut vegetables. she can cut vegetables. તો અહીંયા આપણને એમ જોઈ શકે છે કે પહેલા નંબરે આપણને આપેલું છે she અને બીજા નંબરે છે can. હવે એને આપણે ઉલટ પ્રશ્નમાં ફેરવવું હોય તો કઈ રીતે થશે? સૌપ્રથમ આપણે can ને આગળ મૂકીશું અને she ને પાછળ લઈશું. પરંતુ આ ઉલટ પ્રશ્નમાં બનાવતી વખતે ખાસ ધ્યાન એ રાખવાનું થશે કે આપણે ક્વેશ્ચન માર્ક મૂકવાનું થશે. એટલા માટે શું કરવાનું? can she cut vegetables આપણે વિધાન વાક્યના પ્રશ્ન વાક્યમાં ફેરવ્યું છે. એટલા માટે શું બન્યું? can she cut the vegetables. બીજું ઉદાહરણ જોઈએ. વિરાટ કેન રીડ ઇંગ્લિશ લેંગ્વેજ. એટલે કે વિરાટ છે તે અંગ્રેજી ભાષા વાંચી શકે છે. તો એને આપણે પ્રશ્નમાં કઈ રીતે ફેરવશું? સૌપ્રથમ કેન મૂકીશું અને વિરાટ જે કર્તા છે એને સેકન્ડ નંબર ઉપર રાખશું.
કેન વિરાટ રીડ ઇંગ્લિશ લેંગ્વેજ? આ રીતે આપણો પ્રશ્ન બની ગયો. ત્યાર પછીનો પોઈન્ટ શું કહેવા માંગે છે? કેન થી શરૂ થતા ઉલટ પ્રશ્નના ટૂંકા જવાબ યસ કે નો થી આપી શકાય. એટલે કે જેટલા પણ એવા ક્વેશ્ચન હોય કે જેની શરૂઆત કેન થી થતી હોય તેના જવાબ આપણે કઈ રીતે આપી શકીએ? યસ અથવા તો નો થી એના ટૂંકા જવાબ આપી શકીએ. ફોર એક્ઝામ્પલ આપણને આપ્યું છે કેન વિરાટ રીડ ઇંગ્લિશ લેંગ્વેજ, તો આપણે એનો જવાબ આપવો હોય તો કઈ રીતે આપી શકીએ? યસ હી કેન અથવા તો નો હી કાન્ટ. તો અહીંયા આપણે ચેન્જીસ શું કર્યો કે યસ અને નો થી જવાબ આપીએ છીએ તો વિરાટ જે આપેલું છે એનું આપણે શું કર્યું? સર્વનામમાં ફેરવી નાખવાનું. જો આપણે ત્યાં શી મૂકેલું હોય તો શી ની જગ્યાએ કોઈ છોકરીનું નામ હોય તો આપણે તેને સર્વનામમાં ચેન્જ કરવાનું થશે જો તેને ટૂંકા જવાબ આપણે આપીએ છીએ તો. ત્યાર પછીનો પોઈન્ટ છે યસ કે નો પછી હંમેશા સર્વનામનો ઉપયોગ કરવો. અત્યારે જે મેં વાત કરી એ જ કે આઈ, વી, હી, શી, ઇટ અને ધે આ થઈ ગયા આપણા સર્વનામ. તો જ્યારે પણ આપણે આન્સર આપીએ છીએ યસ નામાં ત્યારે હંમેશા જે નામ હોય તેને સર્વનામમાં ચેન્જ કરવાનું થશે. ફોર એક્ઝામ્પલ કેન રમેશ ક્લાઇમ્બ ધેટ ટ્રી? અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કે શું રમેશ છે એ પેલા વૃક્ષ પર અથવા તો પેલા ઝાડ પર ચડી શકે છે? તો એનો આન્સર આપણે જો પોઝિટિવ આપીએ તો શું થાય? યસ હી કેન. શા માટે અહીંયા હી નો યુઝ થયો? કારણ કે રમેશ છે એટલે. રમેશ એટલે ત્રીજો પુરુષ એકવચન અને હી સી ઇટ સાથે કેન નો યુઝ થયો. જો આપણે નો નકારમાં આપણે ફેરવીએ તો કઈ રીતે બનશે કે નો હી કેન નોટ અથવા તો નો હી કાન્ટ. પરંતુ આપણે સર્વનામમાં ચેન્જ કરવાનું થશે એમાં ખાસ ધ્યાન રાખવાનું થશે. પછી આપણું બીજું ઉદાહરણ જોઈએ તો કેન શીતલ આન્સર ધીસ ક્વેશ્ચન? એટલે કે આપણે શું પૂછ્યું છે કે શીતલ આ પ્રશ્નનો જવાબ આપી શકે છે? ત્યારે શું કહેવાનું છે? એને આપણે યસ અને નો માં ચેન્જ કરવાનું છે કે યસ શી કેન. જો અહીંયા આપણને પહેલા રમેશ આપેલું હતું તો રમેશ ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે એનું આપણે હી કર્યું. હવે અહીંયા શીતલ આપેલું છે તો એ પણ ત્રીજો પુરુષ એકવચન છે એટલે આપણે ત્યાં શી કર્યું. ટૂંકમાં સર્વનામમાં ચેન્જીસ થશે. તો યસ શી કેન અને નકારમાં આપણે જો એનો આન્સર આપવો હોય તો નો શી કેન નોટ અથવા તો નો શી કેન્ટ એવી રીતે. પછી હવે કેન નો વધારે યુઝ જોઈએ તો એક તો આપણે યુઝ જોઈએ કે એની શક્તિ અથવા કોઈનું કૌશલ્ય કે એ દર્શાવવા માટે. પછી બીજો છે કેન ફોર પરમિશન, કોઈની પરવાનગી લેવા માટે કેન નો યુઝ કઈ રીતે થાય? તો એનો પોઈન્ટ શું પેલું છે કોઈ કાર્યની પરવાનગી અથવા તો પરમિશન માંગવા માટે કેન થી પણ પ્રશ્ન પૂછી શકાય. એનું ઉદાહરણ જોઈએ તો કેન આઈ ગો આઉટ મેડમ? એટલે કે એને આપણને શું પૂછે કે મેડમ હું બહાર જઈ શકું? તો એટલા માટે પરવાનગી માંગવાની વાત થઈ છે. એટલા માટે શું આપણને કેન થી પ્રશ્નની શરૂઆત કરી. બીજું એક્ઝામ્પલ છે કેન આઈ કમ હોમ વિથ યુ? હું તારી સાથે ઘેર આવી શકું? તો અહીંયા પણ કેન થી શરૂઆત થઈ છે ટૂંકમાં પરમિશન લેવા માટે. ત્યાર પછી કેન આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન ફ્રેન્ડ? એટલે કે એનું ગુજરાતી શું કે મિત્ર હું તને એક પ્રશ્ન પૂછી શકું? તો એમાં પણ આપણે કેન નો યુઝ કર્યો. આગળ જોઈએ તો આપણે નેક્સ્ટ આપણે કેન જોયા પછી કુડ વિશે ભણીએ. તો કુડ શું છે? એ પણ એક મોડલ ઓક્સિલરી છે અથવા તો મોડલ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ છે. તો કુડ અને કેન માં ફેર શું? તો કેન એ વર્તમાન દર્શાવે છે તો ભવિષ્યને દર્શાવી શકાય, પરંતુ કુડ એ ભૂતકાળ દર્શાવે છે. ભૂતકાળમાં કોઈ વ્યક્તિ કોઈ ક્રિયા કરી શક્યો હોત અથવા તો કોઈ ક્રિયા કરવા માટે સક્ષમ હોત એવું દર્શાવવા માટે કુડનો યુઝ થાય છે. તો એના પોઈન્ટ જોઈએ. કોઈ વ્યક્તિ ભૂતકાળમાં કોઈ ક્રિયા કરી શક્યો હોત તેવું દર્શાવવા મુખ્ય ક્રિયાપદની આગળ કુડ મૂકવામાં આવે છે. એટલે કે જેવી રીતે મુખ્ય ક્રિયાપદની આગળ આપણે કેન મૂકતા એ જ રીતે આપણે મુખ્ય ક્રિયાપદની આગળ કુડ મૂકીશું. બીજો પોઈન્ટ જોઈએ. કુડ એ એક સહાયકારક ક્રિયાપદ છે. તેના પછી ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. હવે આપણને એના પણ એક્ઝામ્પલ આપ્યા છે જોઈએ. There was a lot of time I could complete the test paper easily. એટલે કે ઘણો બધો સમય બાકી હતો અને હું જે ટેસ્ટનું પેપર એક્ઝામનું પેપર હતો એ સરળતાથી પૂરું કરી શક્યો હોત આવું કહેવા માંગે છે. તો આ વાક્ય ભૂતકાળનું થયું છે કારણ કે ઘણો સમય બાકી હતો. there was આવ્યું એટલે આપણને ઓળખ થઈ ગઈ કે આ ભૂતકાળનું વાક્ય છે. એટલા માટે પહેલું વાક્ય જો ભૂતકાળનું આપેલું હોય તો હંમેશા આપણે કુડનો યુઝ કરીશું કે I could complete. જો અહીંયા આપણને આપેલું છે કુડ આપેલું છે એટલા ઉપરથી આપણે ઓળખી શકીએ કે કમ્પ્લીટ એ હંમેશા મૂળ ક્રિયાપદ જ વપરાય છે. ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ. The ball was quite big. એટલે કે દડો થોડો મોટો હતો. રાજ could find it out. રાજ તેને શોધી શક્યો હોત. એટલે અહીંયા પણ was થી આપણે ભૂતકાળની ઓળખ કરી અને ત્યાર પછી આપણે
રીડ આઉટ. હવે આગળ જોઈએ, કોઈ વ્યક્તિ ભૂતકાળમાં કોઈ ક્રિયા ન કરી શક્યો, એટલે કે આપણે અહીંયા પહેલા પોઝિટિવ જોયું, કોઈ વ્યક્તિ કોઈ ક્રિયા કરી શક્યો હોત. હવે શું જોવાનું છે, કોઈ વ્યક્તિ ભૂતકાળમાં કોઈ ક્રિયા ન કરી શક્યો તેના માટે એવું દર્શાવવું હોય તો મુખ્ય ક્રિયાપદની આગળ could પ્લસ not નો ઉપયોગ થાય છે. જેમ અહીંયા could પ્લસ મૂળ ક્રિયાપદ હતું એ રીતે could not અને મૂળ ક્રિયાપદ એ રીતે થશે. આગળ જોઈએ આપણે could અને not. તો કઈ રીતે could અને not માં પણ મૂળ ક્રિયાપદનો ઉપયોગ એટલે કે મૂળ રૂપ મૂકવામાં આવશે. હવે એના ઉદાહરણ શું છે કે my grandfather had no spectacles. Spectacles એટલે ચશ્મા. તો my grandfather had no spectacles. He could not read the newspaper. મારા દાદા પાસે ચશ્મા ન હતા, તેઓ ન્યૂઝપેપર એટલે કે વર્તમાનપત્ર વાંચી શક્યા નહીં. તો અહીંયા નકાર માટે પણ એ જ લાગુ પડશે. could not આપ્યું છે અને read એ મૂળ ક્રિયાપદ તરીકે મૂક્યું. નેક્સ્ટ જોઈએ તો વોલ્યુમ ઓફ ટીવી વોઝ વેરી હાઈ, એટલે કે ટીવીનો અવાજ ખૂબ ઊંચો હતો. ધ બેબી કુડ નોટ સ્લીપ, એટલે કે બાળક સૂઈ શક્યું નહીં. અહીંયા આપણને હંમેશા આધાર પહેલા વાક્ય ઉપર રહેશે. શા માટે? એ કયા કાળનું છે એ નક્કી કરવાનું થશે. એના ઉપરથી આપણે કેન અથવા તો કુડ મૂકી શકીશું. તો ધ વોલ્યુમ ઓફ ટીવી વોઝ વેરી હાઈ, ઘણો ઊંચો અવાજ હતો ટીવીનો. ધ બેબી કુડ નોટ સ્લીપ, એટલે કે બાળક સૂઈ શક્યું નહીં. તો આ ટોપિક હતો આપણો કુડનો. તો કુડમાં યાદ રાખો વિભાગમાં શું છે આપણે જોઈએ કેન અને કુડમાં. તો કેન વર્તમાન કાળમાં વપરાય છે, જ્યારે કુડ એ ભૂતકાળમાં વપરાય છે. ત્યાર પછી શું કહેશું કે કેન નોટનું ટૂંકું સ્વરૂપ કેન્ટ છે, જ્યારે કુડ નોટનું ટૂંકું સ્વરૂપ કુડન્ટ અથવા તો કુડ નોટ છે. એટલે આપણને અહીંયા બે વસ્તુ જ ખાસ યાદ રાખવાની છે કે કેન વર્તમાન કાળમાં અને કુડ ભૂતકાળમાં, અને કેન નોટનું ટૂંકું સ્વરૂપ કાન્ટ અને કુડ નોટનું કુડન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું મોડેલ ઓફ સિલેબસ અથવા તો તેના આપણે અંદરના ટોપિક જોયા કેન અને કુડ.